કરે રાખે મમ્મી એ તો મને ટાઈમ જ ન મળ્યો કા ટાઈમ નો 24 કલાક શું કરવા માંડી તમને ગામડામાં જાવ તમને બહુ મજા આવે છોકરો આખો દી રમતો જ હોય જ્યાં જુઓ ને આખો દી રખડમપાટી આમ ને આમ કઈરે જ રાખે તમને મજા જ આવી રાખે અને રમતા રમતા જો પડી જાય તો તમને પડે તો કઈ થાય નહીં અને લોહી બોય નીકળવું હોય તો આ ધૂળ મારીને ઊભો થઈ જાય પણ સિટીમાં એવું ન હોય સિટીમાં આવે ને તો છોકરો પડે ચોટી જાય ઊભો ન થઈ શકતો પાછો રો માંડે મમ્મી અને પાછો મમ્મી બા પીએચડી કરેલા મમ્મી બા હાવ હાફડા બાફડા થઈ જાય બેટા ચિંટુ આમ પડાય તો પડવાનો ઓપ્શન આવે આડા પડો સીધા પડો ઊંધા માથે પડો આવતા હશે મને એવું લાગે કેમ કે એવી રીતના બોલે અને ખાલી એવું તેમાં ફેર નથી ગીતમાંય બહુ છે ગીતનાય ફેર બહુ છે ગીત સિટીના છોકરા આપણે ને આપણે સાંભળવા જ ન ગમે કે આપણે ગામડાના સિટીના છોકરા હોય એટલે રાતે શું કહેવાય ઇયરબડ્સ હા ઇયરબડ્સ પહેરીને ઊંઘતા હોય અને વેઇટના બ્લેન્કેટ હોય આમ માથા ડાળ લહરી જાય અને પાછું એને દેવાય ફાટેલા ગોદડા તો સમજે અને ગીત કેવા હાવ સેટ સોંગ હાવ તમને સંભળાવું એકાદ ગીત कहने को अपने बस एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस याद साथ है આવા સાંભળે પણ ગામડાના હોય ને એ આજુબાજુના ગીત બનાવે એનું એક મારા ગીત છે તમને સંભળાવું તો કે મંડી વિના ઠંડી લાગે તડકે જાય તો તકડે મંડી વિના ઠંડી લાગે તડકે જાય તો તકડે લાકડી વિના ગામમાં ફરે નકી કુતરા ચોટે બોલો ભાઈ ભાઈ એ ભાઈ ભાઈ એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા એ ભાઈ ભાઈ આવા ગીત હોય પછી ખાલી આવા ગીતમાં ફેર ન હોય પછી ચિંટુ મોટો થાય આપણે ચિંટુ એવા નામે એવા ને પાસે આપણે ગામના છોકરાના બધાયના ચિંટુ પાછી હાથમાં મોબાઈલ આવે ચિંટુ મોબાઈલમાં આમ મોબાઈલ કાઢીને આમ કરીને ફોન કર્યો દાદાને દાદા સામે આવી જાય હા દાદા મમ્મી દાદાનો ફોન છે દાદા તમે શું ખાધું મેં જે ખાધું હોય તે હું ખાધું સરકારી થાળી મારા મમ્મી દરરોજ સેવ ટમેટા શાક સિવાય કઈ બનાવતા જ નથી સરકારી થાળી એટલે નામે એવા આપે દાદા તમે શું ખાધું બાજરાનો રોટલો ને શાક બા ને દઉં ને લાય તાર બાને દઉં લે વાત કર બા બાઈ પાછા આપણે આમ જોવા જેવા હા પછી સિંટુ પાછો વધારે મોટો થાય પછી એના હાથમાં એના મમ્મી પપ્પા હે ને 2 વ્હીલર આપે 2 વ્હીલર હોય પછી ભગવાન ને થાવ ભૂલી જ જાય હા આમ તમે જો એક્ઝામ્પલ લ્યો કે માતાજીનું મંદિર આવે હનુમાનજીનું મંદિર આવે તો તમે આમ 2 વ્હીલર લઈને જતા હોય ને ટેડે હાજરી ભરાવા જાવ હો તમે હા 2 વ્હીલર ટેડે હનુમાનજી મહારાજ વિચારમાં પડી જાય શું કરવા હાજરી ભરાવાય મારી માં નિશાળની જેમ હા 2 વ્હીલર હોય ટીટી ગાડી બધાયના હોરન પાસે અલગ લે હા પછી આપણે રાજકોટ ખાસ કરીને ગુજરાતમાં રાજકોટ વાળા સમજવા બહુ અઘરા પેલા રાઈતે ખાહે રાઈતનું ડિનર આપણે કહ્યું આ રાઈતે ખાહે ખાઈને હાલવા જાય કા વજન ઘટાડો પાછા ખાહે તમે વજન વધારવા જાવ ઘટાડવા જાવ એમાં બા છોકરા મમ્મી હાલે આપણે આઈસ્ક્રીમ ખાઈ પાઇનેપલ આઈસ્ક્રીમ ખાઈ ઓલું આઈસ્ક્રીમ ખાઈ ચીજને એવું જ હોય અને હમણાં ઓલું નવું નીકળ્યું ખબર આપણે કેક તો આપણે બહુ વાપરી પણ આ બાઈની આપણું નથી આ વેસ્ટર્ન વસ્તુ છે બધી હવે જ્યાં જોવો ત્યાં કેક જ આવી ગઈ છોકરો છોકરીને જોવા જાય નક્કી થઈ જાય કાપો કેક લગનમાં માંડવામાં કાપો કેક છોકરો થાય કાપો કેક એક વર્ષનો થાય કાપો કેક આપને ચિંતા થવા માંડી આ તો દાદાને શ્રાદ્ધમાં ભેળવી દે એવા છે શ્રાદ્ધમાં તો કે કાપો કેક દાદા ગુજરી ગયા કાપો કેક ત્યાં જોવો ને કાપો કેક લે સમજે નહીં પાછા ઘરે બધી છોકરા એમ બોલે મારા દાદાને પાઇનેપલ ભાવતું પાઇનેપલ આ કઈ આવું થોડી ના હોય ગમે ને આપવાનું હોય અને એમાં હજી મને સિટીના છોકરા ગામડાના છોકરા વધારે મજા આવે નાના છોકરા ને મારાથી નાના એને મને એની ભેગી વાતો કરવા બહુ ગમે પણ ઈ હવે સામું બોલવા માંડ્યા એકવાર હું ગામડે ગયો હાલ્યો જતો તો એક છોકરો મારા સામે આવ્યો એ પછી શું છોકરા અહીંયા આવ મને કે મેં કીધું બીજું કઈ નહીં ભાઈ તારું પેન્ટ છે ને એમાં અહીંયા ગોઠણ પાસે
કે આ શું છે આ તો મારે સામું બોલું હું બી ગયો થોડીક વાર હું છે મેં કે ફેશન છે મેં કીધું કાંઈ વાંધો નહીં મેં કીધું આ તો તે સ્કૂલ ડ્રેસ પહેર્યો છે ઈ કે મારી બાએ કીધું હતું કે પૈડો પૈડો ટૂંકો થઈ જાય આ પૈડો પૈડો ટૂંકો થઈ જાય ને ઈ આપણે ગુજરાતીમાં જ છે બીજે કે એવું નથી પૈડો પૈડું ટૂંકું થઈ જાય પહેરવાનું ને એમાંય પાછા કાંઈ મને એક દાદા મળ્યા હતા એ દાદા મને ગમે મારા મોટા માણસો હોય ને મને બહુ મજા આવે એને ભેગી વાત કરી કેમ કે એ આપણે સારી વાર્તા કરે સારી વસ્તુ શીખડાવે તમને મજા આવે હા મેં દાદાને પૂછ્યું તો ઈ મને કે